મિશન બંગાળ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષ્ણુપુર, પુરુલિયા, ઝારગ્રામ બાદ મેદનીપુરમાં પીએમની વિજય સંકલ્પ સભા. સંબોધનમાં પીએમએ ટીએમસી પર લગાવ્યો મહિલાના અધિકારોને છીનવવાનો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તામિલનાડુમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ઈરોડ અને મોદક્કુરિચીમાં એનડીએના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. કહ્યું, અમારી સરકાર તામિલનાડુમાં ડીએમકેના ભ્રષ્ટ શાસનનો લાવશે અંત. ચેન્નઈની માયલાપોર વિધાનસભામાં યોજ્યો રોડ શો. ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના અધિનિયમ અંગે પ્રેસ કોન્ફરન્સ. મહિલા અનામત વિધેયકના મહત્વના મુદ્દાઓની જાણકારી આપી મહિલાઓ સશક્તિકરણ પર મૂક્યો ભાર. કહ્યું, વિકાસના માર્ગમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બન્યા અવરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત અંકે કરવા તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે જોર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. સુરતમાં પણ વિકાસ સંકલ્પ સભા. કોંગ્રેસે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો. આજે લુણાવાડાનો 593મો જ્યારે ભાવનગરનો 304મો સ્થાપના દિવસ. ભાવનગરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ થકી અનોખી ઉજવણી. તો લુણાવાડામાં રાજવી પરિવાર અને નગરજનોએ લુણેશ્વર દાદાના સાનિધ્યમાં કરી હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી. ઉત્તરાખંડમાં આજથી ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના ખુલ્યા કપાટ. આજથી ચારધામ યાત્રાની થઈ શરૂઆત. શ્રદ્ધાળુઓની સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા માટે ગોઠવાઈ પૂરતી વ્યવસ્થા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કરી પૂજા અર્ચના. આજે અક્ષય તૃતીયા એટલે વણજોયું મુહૂર્ત. શુભ મુહૂર્તમાં લોકો કરી રહ્યા છે સોના ચાંદીની ખરીદી. પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન. મુખ્યમંત્રી પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીની પાઠવી શુભેચ્છાઓ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસે. કોલંબોમાં રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિશાનાયકે સાથે કરી મુલાકાત. નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા પર રહેશે ફોકસ.